ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈતું એ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. સુપ્રીમ કોર્ટે ખૂબ ચિંતા કરી કે આ કોરોના વધી રહ્યો છે અને આવતા ડિસેમ્બર મહિનામાં આ કોરોના બેકાબુ થશે. તો મારે સરકારને આપના માધ્યમથી એ જ પૂછવું છે કે શું 2 દિવસના કર્ફ્યુ નાખવાથી, થોડા શહેરોમાં કર્ફ્યુ નાખવાથી શું આપણે કોરોનાને રોકી શકીશું? શું આપણે એકલો રાત્રિ કર્ફ્યુ કરવાથી આપણે કોરોનાને કંટ્રોલ કરી શકીશું? સરકારી હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર ને બાકીની વ્યવસ્થા શું છે? પ્રજા ખાનગી હોસ્પિટલોમાં લૂંટાઈ રહી છે, તો એને સસ્તી, સરળ ને સારી રીતે સારવાર મળે એના માટે તમારું આયોજન શું છે? આજે કોરોના વોરિયર્સ જે ડોક્ટર્સ હોય, પેરામેડિકલ સ્ટાફ છે, પોલીસના જવાનો છે, જે સતત આપણી વચ્ચે સેવા કરતા આવ્યા છે, જીવના જોખમે સેવા કરતા આવ્યા છે, એવા લોકો આજે વધારેમાં વધારે સંક્રમિત થઈ રહ્યા છે, એમના જીવ જઈ રહ્યા છે. તો એમના માટે એના ઓલ્ટરનેટિવ વ્યવસ્થાઓ શું છે? 10 મહિનાનો સમય થઈ ગયો, તેમ છતાં સરકારે કેટલા નવા આઈસીયુ બનાવ્યા, કેટલા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કર્યા, આજે શું વ્યવસ્થા છે એ આજે ગુજરાતની પ્રજા સરકાર પાસે જાણવા માંગે છે. કોરોનાના જે રિકવરી રેટના આંકડા રોજ સરકાર જાહેરાત કરે છે, તો મારે કહેવું છે કે દેશના જે ટોપ 20 રાજ્યો છે કે જે રિકવરી રેટ બાબત છે, એમાં ગુજરાતનો નંબર 20 સુધી પણ આવતો નથી. ગુજરાતનો નંબર છેક 23માં ક્રમે આવે છે. અને એ જ રીતે જે મૃત્યુ રેટ છે એમાં અમદાવાદનો નંબર સૌથી ઉપર આવે છે. ત્યારે અમારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે આંકડા છુપાવવાની રાજનીતિ બંધ કરો, નિષ્ફળતા છુપાવવાનો પ્રયત્ન ના કરો. તમામ પ્રજા અને તમામ લોકોનો સહકાર તમને આજ દિન સુધી મળ્યો છે અને એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનો પણ સંપૂર્ણ સહયોગ આજ દિન સુધી તમને મળ્યો છે અને ભવિષ્યમાં પણ સંપૂર્ણ સહયોગ આપવાના છીએ. ત્યારે એવા સંજોગોમાં સરકાર મહામારી અંગે શ્વેતપત્ર બહાર પાડે કે હાલના સંજોગોમાં ગુજરાતમાં મહામારીની શું સ્થિતિ છે, કેટલા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, કેટલા લોકો સ્પ્રેડર બની ચૂક્યા છે, કેટલા જિલ્લામાં, શહેરોમાં હોસ્પિટલની, બેડ્સની, વેન્ટિલેટર્સની, મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફની શું વ્યવસ્થા છે. તમારું આ મહામારી લાંબી ખેંચાય તો એને નાથવા માટેનું, એનાથી લોકોના જીવ બચાવવા માટેનું તમારું નક્કર નીતિ ને આયોજન શું છે? અને સાથે સાથે શાળા, કોલેજો કે અન્ય જે વ્યવસ્થાઓ છે એને ચાલુ કરવા બાબતની તમારી નીતિ શું છે? એ અંગે લોકોના મનમાં જે અત્યારે અસમંજસની સ્થિતિ છે, જે લોકો મૂંઝવણમાં છે, એના બાબતે ખુલાસો થાય ને સરકાર કોરોના મહામારી અંગેનું તમામે તમામ વિગતો, સંપૂર્ણ વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડે એવી અમે માંગણી કરીએ છીએ. જ્યારે કોરોના મહામારી વૈશ્વિક મહામારી છે, આપણા ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ બેકાબુ છે, ત્યારે તમામ લોકો સરકાર સાથે છે. કોંગ્રેસે જવાબદાર વિપક્ષ તરીકે પહેલા દિવસથી સરકારને સહયોગ આપ્યો છે. આજે પણ અમારો સહયોગ છે. મારી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. રાજકીય પક્ષોની સાથે નિષ્ણાતો, અનુભવી લોકો, સમાજના વિવિધ સંગઠનના લોકો, એવા લોકોને બોલાવીને આપણે એક સંયુક્ત ઝુંબેશના સ્વરૂપમાં કઈ રીતે આપણે કોરોના મહામારી સામે લડીએ, સંયુક્ત થઈને, એક થઈને આપણે કોરોના મહામારીને કઈ રીતે મહાત કરીએ, એ માટે રાજ્યમાં સર્વપક્ષીય અને તમામ સંગઠનોની સાથે બેઠક બોલાવવામાં આવે એવી પણ રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગણી કરીએ છીએ. જ્યારે ગુજરાતની પ્રજાએ આજ દિન સુધી સંપૂર્ણ સહયોગ આપ્યો છે, અમારા પક્ષનો પણ સહયોગ છે, ત્યારે સરકાર પાસે અમારી ચોક્કસ અપેક્ષા છે કે સરકાર શ્વેતપત્રની સાથે સાથે નક્કર નીતિ બનાવે, વિભાગોનું સંકલન કરે, પૂરતું બજેટ ફાળવે અને યુદ્ધના ધોરણે આ કોરોના મહામારીને મહાત કરવા માટેની કાર્યવાહી કરે ને ગુજરાતના લોકોને આ મહામારીમાંથી બચાવે. કોંગ્રેસ પક્ષે હંમેશા લોકડાઉનનો સમય હોય કે શરૂઆતના દિવસો હોય, તમામ રીતે સરકારને પ્રજાની વચ્ચે રહીને લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવનારા સમયમાં પણ સરકારની ગાઈડલાઈનનો ભંગ ના થાય એટલા માટે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે આવનારા નવા વર્ષમાં જે તમામ જિલ્લા મથકોમાં સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાવાના હતા, એવા તમામ કાર્યક્રમો ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાથે સાથે તમામ તાલુકા કક્ષાએ 26મી તારીખથી તાલુકા સંવાદના કાર્યક્રમો કરવાનો આયોજન હતું. એ કાર્યક્રમ પણ આ મહામારીને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખ્યો છે. ત્યારે સરકારને ફરી અમારી વિનંતી છે કે ખાલી દોષનો ટોપલો પ્રજા પર ઢોળવાને બદલે પ્રજાએ જ્યારે આટલો લાંબો સમય સુધી તમને સહયોગ આપ્યો હોય, પ્રજા જ્યારે આટલી હાડમારી ભોગવી રહી હોય, પ્રજા જ્યારે કોરોનાથી બચવા માટે દર ભટકી રહી હોય, લાખો રૂપિયામાં હોસ્પિટલોમાં ફીમાં લૂંટાઈ રહી હોય, એવા સંજોગોમાં સરકાર તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડે, તમામ લોકોનો સહયોગ લે અને આ કોરોના મહામારીમાંથી આ ગુજરાતની જનતાને બચાવે. અને સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે કે આવનારા ડિસેમ્બર મહિનામાં કોરોના આથી પણ વધારે પ્રસરવાની શક્યતાઓ છે, એવા સંજોગોમાં લાંબા ગાળાનું આયોજન કરી અને આ મહામારીને મહાત કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે એવી માગણી પણ કરીએ છીએ અને અમારા સૌનો એમાં સરકારને સંપૂર્ણ સહયોગ રહેશે એની ખાતરી પણ આપીએ છીએ. આભાર. તમે કહી રહ્યા છો કે 2 દિવસનું કરશું અને રાત્રિ કરશું કંઈ નહીં થાય. આપને લાગે છે કે સંપૂર્ણ લોકડાઉન કે એવા પ્રકારનું કોઈ પગલું સરકારે લેવું જોઈએ કે જેના થકી કોવિડને નિયંત્રણમાં લાવી શકાય? છેલ્લા લગભગ 8 મહિનાથી કોરોના મહામારીનો કેર ગુજરાતની પ્રજા વેઠી રહી છે. એવા સંજોગોમાં સંક્રમણ કેટલા પ્રમાણમાં પ્રસરી ચૂક્યું છે, કેવી પરિસ્થિતિ છે, ભવિષ્યમાં શું પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે, સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બાકીની કેટલી તૈયારીઓ છે, વેક્સિન ક્યારે આવવાની છે, આ તમામ બાબતોની માહિતી સરકાર પાસે હોય અને એને ધ્યાનમાં રાખીને સરકાર એક શ્વેતપત્ર બહાર પાડે, જેથી કરીને હાલમાં લોકોમાં કોરોનાને લઈને જે મૂંઝવણ છે, જે ગભરાટ છે, એમાંથી લોકોને રસ્તો મળે. સાથે સાથે તમામનો સહયોગ લે અને જે પણ રણનીતિ નક્કી કરવી પડે રણનીતિ સરકાર નક્કી કરે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ 8-9 મહિનાના સમયગાળામાં સરકારના સંકલનના અભાવે, સરકારની વહીવટી અણાવડતને કારણે, સરકારમાં બેઠેલા લોકોની ઈચ્છા શક્તિના અભાવે આ કોરોના મહામારી દિવસે દિવસે બેકાબુ થતી જાય છે ને એનો ભોગ ગુજરાતની સામાન્ય જનતા બનતી જાય છે. ત્યારે આ મહામારીને મહાત કરવા માટે, આ મહામારીમાંથી લોકોને બચાવવા માટે જે પણ પગલાં લેવાના થાય એની સંપૂર્ણ ચર્ચા વિચારણા અને અભ્યાસ કરી એની પાસે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરે અને નિષ્ણાતોનો અભિપ્રાય લઈને સરકાર જે પણ નિર્ણય લેવા હોય એમાં આગળ આવે. પણ ખાલી જાહેરાતો ના થાય, ચોક્કસ નીતિ બને, ચોક્કસ પગલાં લેવાય અને ચોક્કસ સમયગાળામાં લેવાય, તો જ હું માનું છું કે આ મહામારીને આપણે મહાત કરી શકીશું.